તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારમાં છે ને મેં લઈ લીધી છે સ્માઈલી. સવારમાં હું ખાવું સ્માઈલી. હું હે યા હાલ તું કામે જા. હાલો હાલો. હે કામે જા કામે. કામે જા કામે. હું ઓનર છું એટલે હું ગમે ત્યારે આવું. હું ઓનર છું એટલે હું ગમે ત્યારે આવું. સ્ટાફ હોય ને રોજ જાય. હાલ જા. તો અત્યારે હે ને મેં મસ્ત એવું નાઈ લીધું હે ને મસ્ત એવા કપડાં પહેરી લીધા હે. કેમ કે આજે આપણે કરવાનું છે વિડીયો શૂટ. તો પહેલાં તો હે ને પેટ પૂજા કરી દે. ભૂખ લાગી ગયા જોરદાર. ને અત્યારે કેટલા વાગ્યા ખબર છે? થઈ ગયો ફોન. અત્યારે વાગ્યા છે મિત્રો 12:15 જેવું થઈ ગયું હે. અને હવે આપણે મસ્ત એવું છે ને પેટ પૂજા કરી લઈ અને પછી આપણે બનાવશું એક મસ્ત કોમેડી વિડીયો. હા, અને કેટલાય દિવસથી બ્લોગ નહોતા આવતા પણ હવે આવશે. જો અમે હે ને વિડીયો શૂટ કરી જમી લીધું ને પછી પાછું બધું સેટઅપ કરી. વિડિયો બનાવવા માટે કરવું પડે ને તમારી અડવી નહીં. તોય કોઈ લાઈક નથી કરતું. તોય કોઈ લાઈક નથી કરતું. નીલ ચાવડાનું નામ પડે એટલે બ્લોગ વાયરલ હોય. બધી મોહ માયા છે. નીલ ચાવડા પોતે લાઈક આવતી નથી બીજાને કે હોય. That's not true. હાલ ચાલા તો બે ગ્લાસ પહેરાય. હમું જઈએ આ થોડુંક નાખે ને પછી હમું જઈએ પાછું થોડુંક નાખીને પછી આમ થોડુંક બતાવું જો રોહિતભાઈ એને કેમેરો બતાવતી હતી. મને કે કેમેરો સાફ કેમેરો બતાવ. આપણે હે 13 મોબાઈલ 13 ના તારે 11 હતો. 11 માંથી તું આવી. 11 બધાયની પહેલા તમાર પાસે નહોતો ને ત્યાર માર પાસે ભાઈ નો હતો ઈ તો તને આપ્યો. આપ્યો નહીં મેં લઈ લીધો અને મેં નવો લીધેલો. હાલ શૂટ કરું બંધ કરીને તારે બધી કરો સેટઅપ તો કરો. થઈ ગયો. હાલો હાલો રેડી હાલો. ઓલભાઈ વિજય તમે નહીં કરો. બેહી ગયા હવે. બે ડિશ કરવાની છે ને હેડ બનાવો. હા બે ડિશ કરવાની 5 ડીશ બતાવો. એક મારી આ 5 જણા બેઠા છે. કોઈ વાત ફ્રેમમાં આ જો હે ને મારી નાની ને ધમકાવતી હતી. લઈ લીધી ક્લિપ. ધમકાવતી હતી ને નાની ક્લિપ હે આપણી પાસે. આમાં વિડિયો છે. નાની મહેનત ધમકાવ્યો. હા ઈ તો પછી પરાણે આમાં ક્લિપ છે. આમાં ક્લિપ છે એકચ્યુઅલી મેં ક્લિપ ઉતારેલી છે સાઈડમાં. નાની મેં તમને ધમકાવ્યો. હા આવ્યો છો. આનો 6 વાગી ગયો. આવો બધો પ્રેમ નથી જોતો ભાઈ. નાની આવે નાની પાસે તેલ નખાવી જ લઈ. એને ખબર જ હોય નાની આવવાના ને તેલ નખાવી જ. આજે મેં નાની માથું ધોઈ નાખ્યું. આપણે હમણાં સ્નેપ લઈ ગઈ. તો મારી છોકરીમાં તેલ નાખી દીધું. માથું બાંધી કોણ તમારી છોકરી? કઈ છોકરી? 3 છોકરીઓ અત્યારે હે અહીંયા. દીધું. ઈને ઓળ તો નવરી નગરી. મારી મમ્મી મેં નાખી મેં મારી મમ્મી હે નાની. હા મારી મમ્મી અમને નથી નાખી તમને કીધું નાખ. મને જ નાખી દીધું. એના મમ્મી હે. તો કયો કે અમને નાખી દે. લે કે કોનું કામ હે લે. દરવાજો ખોલવા ઓલા કે કોનું કામ હે. અલે આમ નીકળ ઘરની બહાર. હાલ જા. આવતો ને અહીંયા. આમ નીકળ. ભાઈ કે ને તું જા. તુંય નીકળ ને તુંય નીકળ. હાલ આમ નીકળો. આવતા નહીં અહીંયા બે માંથી કે દેખાતા નહીં. અરે જાને ખેબડા તું. આવતા નહીં અહીંયા. તો અત્યારે ને આપણે બેસી ગયા છે મસ્ત લોટ બાંધવા માટે. કેમ કે નાના નાની એવા હે તો આજે વારો આવી ગયો હે લોટ બાંધવાનો. લોટ બાંધી લઈએ છો. ચાળતી નથી કેમ કે આ છે ને ઓલરેડી મસ્ત જ છે લોટ. તો અત્યારે હે ને હું ઉઠી હતી 8 વાગે પણ અત્યારે હે ને ટીવી જોતી હતી ને તો કેટલા વાગી ગયા ખબર છે? છો બધા 9 વાગી ગયા. 9 ટીવી જોતી હતી સૌરવ જોશીનો બ્લોગ. કેમ કે એમનો બ્લોગ સવારમાં આવી જાય તો આપણે જોઈ જ નાખી. બાકી આપણો બ્લોગ તો આવે 9-10 વાગે એટલે તમે લોકો ત્યારે જોઈ લો મારો બ્લોગ હે ને. હું જો રેડ પાડે કે હવે કામ કરો તો સારી વાત છે.
હાલો શાંતિથી ઊભા થઈ જાય ને મસ્ત કામ કરી નાખે. કાઢું હંજવારી મસ્ત એવી, અને બાકી તો વગી તો નાખ્યું થોડું થોડું, તો હજી વગવાનું બાકી છે. બહારથી બધું સાફ કરી નાખ્યું એમ. નાની એવા તો બધા જો બહાર બેઠા હે, અને આપણે મસ્ત એવી હંજવારી કાઢી નાખી એટલે સવારનું આપણું કામ પૂરું થાય. તો ફાઇનલી મિત્રો મસ્ત એવું બધું કામ કરી નાખ્યું હે, જોઈ લો હે ને. આમ કામ કરીને એટલે આમ ઘર મસ્ત સાફ સાફ લાગે. જ્યાં સુધી કામ ન થયું હોય ને ત્યાં સુધી એમ થાય જલ્દી કામ થાય તો સારી વાત, જલ્દી થાય તો સારી વાત એમ. તો મેં કીધું આજે ફટાફટ વહેલાસર કરી નાખીએ કામ, અને પછી આરામથી બેસીએ. બાકી જો કપડાં વાળવાના બાકી એટલા કપડાં વાળવાના છે, અને બસ બીજું તો કાંઈ નથી. અને છે ને આ બધું મેં મસ્ત સાફ કરી નાખ્યું છે. ભાભી બાર વાસણ કરે એટલે કામ જ ન થઈ ગયું પૂરું. બાકી હજી તો બધા સૂતા હે. કિંજલ સૂતી હે, કાજલ સૂતી હે, ભાઈ સૂતો હે, 3 જણા સૂતા હજી, એટલે ઉઠાડવાના. અને અત્યારે બધા બેઠા હે. તો નાનીની મારી મમ્મી હે ને નાનીને દવાખાને લઈ જઈ હે. શું થયું નાની? શું થયું? મજા નથી? દવાખાને લઈ જઈ હે. તો આજ સવારમાં રેડી થઈને બેસી ગયા હે. કામ અમે કરી નાખ્યું એટલે શાંતિ હે ને. બોલશે તો ચાય કરી નહીં. અને આ જો અત્યારે ઉઠી, મેં તમને બતાવ્યું હતું ને હુતી હતી ત્યારે કે હુતી હે. કેટલા વાગ્યા ખબર મિત્રો? 10:30 થયા, અને 10:30 વાગી હજી કામે જાય ને. એક તો હજી મોઢું ધોઈ છે. જો ये है हमारे घर का फिलहाल अभी का माहौल. हजी एक तो હું તો હજો અંદર જો વાગ્યો દેખો એ હજી ફોનમાં જો હે કલાક એક, અને પછી ઉઠશે. બાકી અહીંયા સ્નેપ બેપ બધી લઈએ જો. એ ના પાડવાની હોય, રમવાની. આ તો રમાડે એમ કે ડાયમંડ ઓલા પૂરા થઈ ગયા હોય તો લાઈવ ઉતાર લઈ દો, તું રહીમ. બાકી હા તો રમવું તો પડે ને. પણ એમ રમતા ફૂલાડે જો. આપણે તો હજી ગોતતા હોય ને અહીંયા કોક આવે તો મારી, આપણે ત્યાં મારી નાખ્યું હોય. અને બાકી અત્યારે હે ને બધા જો મારો બ્લોગ જોઈએ. તારી પાસે પૈસા ખૂટે એમ નથી ને તું પૈસા માંગસ, થોડીક તો શરમ કર લે. ये है દુકાનનો સ્ટાફ છે આપણો. આજે મારી મમ્મીએ પૈસા લઈ લીધા. મમ્મી આ આપણા દુકાનનો સ્ટાફ છે, વાંધો ને આપી દેવાના, એવું કઈ નહીં, વાપરવા આપવાના. પણ પાછા સાંજે આવે એટલે લઈ લેવાના. કટકી નથી કરતી ને જોઈજો. લેવાના મમ્મી સાંજે આવે ને એટલે હિસાબ માંગવાનો 100 રૂપિયાનો. સાંજે આવે ને એટલે 100 રૂપિયાનો હિસાબ માંગવાનો. હું કર્યું ઓકે. નવા કપડાં પહેરીને હાલતી થઈ ગઈ. તો ચાલો મિત્રો, હવે આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ. તો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.